જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો 3 લોટ મિક્સ કરીને રોટલો બનાવવાનું નક્કી કર્યું છે. આ બાજરાનો લોટ છે, આ જુવારનો લોટ છે અને આ મકાઈનો લોટ છે. હવે આપણે ત્રણેય મિક્સ કરીને રોટલો બનાવશું. આ બાજરાનો લોટ લીધો, આ જુવારનો અને આ મકાઈનો. આ ત્રણેય લોટ મિક્સ કરીને આનો રોટલો બનાવવાનો. થોડુંક નિમક નાખવાનું એટલે રોટલો ખાવાની મજા આવે. નિમક નાખીને એટલે રોટલો મસ્ત થાય. ત્રણેય લોટ મિક્સ કરી લેવાના છે. ચલો ફ્રેન્ડ્સ, આજ તો આપણે સાદું બનાવ્યું છે. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. ચાલો તમને બતાવું. આ ખીચડી બનાવી છે, મેથીની ભાજી અને 3 લોટનો રોટલો બનાવ્યો છે મિક્સ કરીને. અત્યારે આપણે ખીચડીની આરે મેથીની ભાજી બનાવી. ભાજી સરસ આવે છે, જુદી જુદી ભાજી મસ્ત આવે છે એટલે મજા આવે. અને આ 3 લોટ મિક્સ કરીને બનાવ્યો છે ને, એટલે બાજરાનો લોટ ઘણાઈને એવું હોય કે એસિડિટી કે કબજિયાત કે એવું રહેતું હોય ને, તો પછી બાજરાનો રોટલો ખાવાની મજા ન આવે. એટલે આ રોટલો ખાઈને તો મજા આવે. ડુંગળી, ટમેટું, પાપડનો ભૂકો, પાપડ અને દહીં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.